પીપોદરા કામદાર બબાલ મામલો જે સવારથી કામદારોએ વિસ્તારને લીધો હતો માથે તો પીપોદરા જીઆઈડીસી વિસ્તારમાં જે નાસભાગ થતા જે બબાલના કારણે જે નાસભાગ થઈ હતી તેને પગલે ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં ભારે જહેમત બાદ મામલો થાળે પાડવામાં આવ્યો. તો માંગરોળ પીપોદરા વિવેર્સ એસોસિએશનની જે બેઠક, જ્યાં કંપનીના સંચાલકોની પીપોદરા ખાતે મીટિંગ મળી. અપીલ કરીને કેવું કે પોલીસ રક્ષણ છે અને આમાં અસામાજિક તત્વો આવ્યા હતા એ તોફાન કરીને ગયા. કોઈ ખાતાવાળા કારીગરો છે નહીં, સંત છે. પહેલાં જે બે કારીગરો વચ્ચે બે કારીગરો પોતાના અંગત કારણોસર કોઈ બનાવ બનેલો, એમાંથી કોઈ એક કારીગરનું આજે અકસ્માતથી આજે મૃત્યુ થયું 3 દિવસ પહેલાંનું. તો એ ગેરસમજને લીધે આજે બધાને એમ થયું કે ભાઈ કોઈ બે કારીગર અને ફેક્ટરીના માલિક વચ્ચે અથડામણ થઈ, પણ તે તદ્દન ખોટી વાત છે. કારીગરોના આપસના પ્રોબ્લેમને લીધે જે મૃત્યુ થયું છે, તો કોઈ અસામાજિક તત્વો એને અલગ મુદ્દો બનાવીને પ્રોત્સાહિત કરે છે કે ભાઈ શેઠે કારીગરને માર્યો. એટલે કોઈ એવી પેલું છે નહીં. અને જે આજે કારીગર અને વિવર શેઠની વચ્ચે જે કાંઈ ઝઘડો થયો છે એ કહો ને કે કોઈ બીજાની વાતોમાં નહીં આવી અને આપણે અફવામાં નહીં ફેલાવવો અને આપણું પોતાનું જે કામ છે એ રીતે ઝડપથી પોતાની ફેક્ટરીએ પોતાનું સ્થાન લઈને કામ ચાલુ કરે. और कोई भी जो मजदूर यहाँ पे हैं उन पे किसी भी प्रकार की कोई भी जो निर्दोष है कोई कार्यवाही कोई भी नहीं करेगा, कोई परेशान भी नहीं करेगा. तो सबसे ये गुजारिश है कि सब लोग अपने अपने काम पे लग जाएं. पुलिस का पूरा प्रोटेक्शन है. कुछ एंटी सोशल एलिमेंट जिन्होंने बदमाशी करने की कोशिश की थी, मात्र उन पे ही कार्यवाही होगी. इंडस्ट्री एसोसिएशन के भी काफ़ी जो भी इश्यूज थे वो अधिकारी और लेबर ऑफिसर के साथ मिलकर सबका डिस्कशन हो चुका है और बहुत ही पॉजिटिव रिस्पॉन्स रहा है. धन्यवाद. કર્મચારીને મારવાના કિસ્સામાં કર્મચારીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને ત્યારબાદ જે આ વિસ્તારની અંદર બે અલગ અલગ ઘટના બની હતી, તેમાં એક વ્યક્તિનું કુદરતી મોત થયું હતું અને બીજી એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે. પરંતુ આ એક નજીવી બાબતની અફવા ફેલાઈ અને તેને લઈને આખો મામલો જે વિચકાયો હતો. પીપોદરા જીઆઈડીસી કામદારોએ માથે લીધી હતી અને આખો પીપોદરા વિસ્તારની અંદર પથ્થરમારો થયો હતો. પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે જે કંપની સંચાલકો છે તે 2 લોકોની ધરપકડ પણ કરી છે. 25થી વધુ જે પથ્થરમારો કરી રહ્યા હતા એ કામદારોની પણ અટકાયત કરી છે અને હાલ સ્થિતિ છે તે કાબૂમાં છે. પરંતુ આપ જોઈ રહ્યા છો જે રીતે પીપોદરા ખાતે જે કંપની સંચાલકો છે, પીપોદરા વિવર્સ એસોસિએશન દ્વારા જે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માંડવી પ્રાંત અધિકારી, માંગરોળ મામલતદાર અને સુરત જિલ્લા પોલીસ વડા હાજર રહ્યા હતા. અને તેઓએ આ કંપની સંચાલકોને આશ્વાસન આપ્યું છે અને જે કંપની જે બંધ થઈ ગઈ હતી આ વિસ્તારની તે ફરી શરૂ કરવા માટે કહ્યું છે. પોલીસ બંદોબસ્ત પણ આ વિસ્તારમાં જોવા મળી રહ્યો છે અને કંપની સંચાલકોને પણ પોલીસે ખાતરી આપી છે કે તેઓ પોતાના વિસ્તારમાં એ રીતનું આયોજન કરે જેથી કરી આ પથ્થરમારો જે આ ઘટના હતી બબાલની તે ના બને. પોતાની કંપનીમાં જ સીટ બદલી કરે અને કામદારો ફરી પાછા પોતાના કંપનીમાં કામ કરે એ માટેની અપીલ કરવામાં આવી છે. તેઓએ પણ ખાતરી આપી છે. આખો મામલો હાર છે જે થાળે પડી ગયો છે. પરંતુ આ ઘટનાને લઈને હાલ જે રીતનો માહોલ સર્જાયો હતો તેની અંદર હાલ તો એસપી સાહેબે અપીલ કરી છે અને શાંતિ જાળવવા માટે પરપ્રાંતીય જે કામદારો છે તેઓને પણ અપીલ કરી છે. કિરણસિંહ ગોહિલ.